એ શ્રી કબીર બોધ પ્રકાશ મંદિર કોઈવાવ એના અધિકારમાં રહેશે અને આ સંસ્થાની અનુમતિ સિવાય કોઈ કેસેટ પ્રાઇવેટ છપાવી નહીં, બનાવી શકે નહીં. અને અત્યારે આપણા શ્રદ્ધેય મહાત્મા શ્રી બંદીછોડ સાહેબ એ એમના અમૃતવાણીમાં આપણને સત્સંગ સંભળાવશે. એ ધ્યાનપૂર્વક સાંભળશો. સાદા બસ. એ તો અમારે બોલવાની શક્તિ નહીં મળે. જો તો કરીને અમે મંદિરના સાથે લઈલા છે છતાં પણ આજે કેસેટ તૈયાર કરવાની છે. એના પોતે અમે ધીરે રાખીને આપણી સામે રજૂઆત કરું છું. આપણા આખા વિશ્વભરના સદગુરુ કબીર સાહેબ સિદ્ધાંત છે. બોધ પ્રકાશ કેમ કીધું? જેને શબ્દ ગ્રહણ કરે એને પ્રકાશ થઈ જાય, અને જેને શબ્દ ન ગ્રહણ કરે તેને અંધારું થઈ જાય. એનું નામ છે બોધ પ્રકાશ. આ મંદિરનું નામ છે બોધ પ્રકાશ. એવી રીતે કબીર સાહેબ એક ગામ में नहीं કીધું, એક તાલુકા में કે એક જિલ્લા में नहीं કીધું. એમને આખા વિશ્વની અંદર કીધું કે સંશય સબ જગ ખંડિયા, સંશય ખંડે ન કોઈ. સંશય ખંડે સો જણા જો શબ્દ વિવેકી હોય. જે શબ્દનો વિવેક કરે તે સંશય ખંડે બાતે આખી જગત રાજા મહારાજા બધા ખંડાઈ ગયા. કેમ ખંડાઈ ગયા? અજ્ઞાનતાને લઈને. જે રીતે આખી જંગલનો રાજા સિંહ રે અને કૂતરો ખોખરો બલાડો મરી જાય તે કોઈ નહીં ભાર આવે. અમારે વાવડીની નજીક વાઘ મરી ગયો હતો, વાવડીના ડુંગરનો. તેને ટ્રેક્ટરમાં જો લઈ ગયા, કોઈ કીધું કે વાઘ મરી ગયેલો છે. તો આવડે આજે અઠવાડિયું થયું. તેને જેતપુર તાલુકામાં બધા દુકાનો બંધ કરીને ભારવા છે. ચાલો વાઘ હોય કે એને પોસ્ટમોર્ટમ કરવાનું છે. તો દવાખાનામાં લઈ જા, પોસ્ટમોર્ટમ કર્યું તો આખા જેતપુરના ભારવા જો. હવે ડોબું મરી ગયું, પાડો મરી ગયો, પોસ્ટમોર્ટમ કરે એમ તો જાય કોઈ? કદી નહીં જાય. કૂતરું મરી ગયું તેહો નહીં જાય, અને વાઘ મરી ગયું તો ભારવા જાય. એની ધાક એટલી છે જંગલનો સિંહ. એક દિવસ આ ડુંગર થી પેલી ડુંગર સિંહ મહેમાન જતો રહ્યો. બકરી ને બકરો રહેતા હતા ડુંગર में. એમને કહ્યું કે આવડે મારે છેલ્લા દાડા છે, કોઈ જગ્યાએ વાઘ નહીં ખા જાય, એવા જગ્યા પર મારો ખાટલો થાય. તારો બકરી જે વાઘ ના ભોગ મેં જીનવાઈ પડી. આ 2 દાડા થી બીજા ડુંગર થી બીજે એના ઘેર જવા બાજુ બકરી કે જો આજે આપણે 2 મોનો આપણું સર્વ ખતમ કરી દે છે. હેલો વાસી આવા બાજુ આપણે એના ઘર મેં રહ્યો, જે નાહવાનું તે જ ઘર મેં નહીં આપણે. હવે શું દશા થાય? તાકે કશો વાંધો નહીં, મેં કેમ તમે તું કર સારું. એ બકરો કે મેં બોયને રમણ તું અંદર રહે. તે લવારું નજીક રાખ્યું, ઊંચા ટોટિયા ને એઠું માથું કરી દીધું. એમ 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 કરે. વાઘ નજીક આવી પડ્યો એટલે બકરીને તું લવારાને પાટું મૂકી દે. લવારાને પાટું મૂકી એટલે લવારું બોયલું બે એમ તો કેમ રડા છોકરાને? 2 ખાવા કેમ? 2 નથી હાલે, એક જ જણો આવે છે. 2 નથી આવતા, એક જ જણો છે. છે કે મારા ઘર મેં કોઈ 2 એમ કે એકલો આવ્યો તો એક જ જણો આવે છે, હવે તારું પડે એમ કે મારા ઘર મેં કઈક બલાગત ભરાય છે. આડો અવરો ભારે બકરો તો સીધું રે ના તો ઊંચા ટોટિયા એટલે માથું કઈ પણ ડગરા કઈ પણ પતો નહીં. સિંહ ઘડીક ભારી જોઈને અંધારું ખરું ને એના પ્રોગ્રામ એટલે એકદમ નાઠો તો આખી જંગલ વટતો સેલું ઝાડ હતું તો વાંદરો બેસી રહ્યો હતો. વાંદરો કે અરે એ સરકાર, તમે તો જંગલના રાજા છો, તમને પણ તમે ઝાડા પર ચડી જે બધા જનાવરો ના તમે આખી જંગલના રાજા, અને તમે કોનાથી ડરે? આટલું બધું ના તાકે ભાઈ મારા ઘરમાં બલાગત ભરાઈ ગયેલી છે. તે 2 એમ કીધું મેં એકલો જ નતો, 2 ને આજે પાર નીકળ ખા જતો. ના ના તમારી જૂઠી વાત છે. મેં કાલે જેલો બકરી વાયેલી છે લવારું લઈને, અને તમે એનાથી ડરે? ના ના બકરીને મેં ઓળખું કે એનાથી લો ખાઈ જાઉં મેં ઓળખું, પણ આ જુદા જ પ્રકારનું જનાવર ટોટ એટલે દેખાય એનો વહન માથું કઈ પણ તે પતો નહીં. તમને ધીરે ધીરે તો ચાલો આપણે 2 જણા જઈએ ને અગર તમે પાછળ આપણે 2 નો પૂછડો ગોઠવી દઈએ. તારો પૂછડું લો, મારો પૂછડું લો, ગોઠવી દીધું. વાંદરો આગળ શીખજો અને સિંહ પાછળ એને ધાક નહીં સમાય. મારા ઘરમાં કઈક બલાગત ભરાય તો જાય છે. બકરો કે પેલો બચી ગયેલો પણ આજનો નહીં બચાય. આજનો હેલો વાંદરો કાલે ભાંગી ગયેલો એ તેલ લઈને આવવા બાજુ. હા હું ઉપાય કરીએ તાકે કાલે કરી લે તારે કરવાનું. અને મેં બારો રમશું. ગબડી પણ ઊંચા પગ નીચું માથું કરી દીધું. સિંહ વાંદરો તેલ લઈને આવવા બાજુ આવે એટલે તારે લવારાને પગ લગાડી દે. લવારાને પગ લગાડે એટલે 2 તો અરે 2 નથી, અલે વાંદર તને 2 કીધું તો એકને પાછો લઈને આવે. એટલે સિંહ જોને જો હાથ લાલી ભર્યો
બોંધી લેવી વગર આવેલી આ દલાલી મેં એકલો ને તો બેવને પાર મેકતું દલાલી હોય મને બોંધી લાવતી રહ્યો પછી સિંહ ના હે તો મોઢાના ભોકાત કરી નાખે આ પથા મેં પેલા પથા મોઢાને માર નાખ્યો નાહીને એવી રીતનો સંશયનો દ્રષ્ટાંત છે. આખા શરીરનો રાજા આકાશ પતાલ પૃથ્વી દરેકને જાણે છે. પતાલમાં પાણી કેટલું ઊંડું છે, કેટલા ફૂટ ઊંડું તે પણ જાણી કાઢ્યું. આજે રાજપાડીની અંદર નિગામ ખાતાવાળા 100 ફૂટ કોલસા નીચે છે. 100 ફૂટ જમીન કાઢી નાખે ત્યાં પછી કોલસા આવે, કોલસાની ખોણ આવે તો અત્યારે પાણી પતાલ તોડી નાખેલું છે. એટલું ઊંડા કોલસા કાઢે છે. બાળાગોળની ડુંગરની કિનારેથી લાગી ગયું ઠેઠ પડવાની સુધીનું એટલા કોલસા નીકળે. તો એ શાનાથી જોઈએ? એની હાથે હથિયાર છે, મશીન ચલાવે, નીચેથી પાણી છે કે સોની છે, હોનું છે, કોલસા છે, બધું તપાસ કરી. આટલો આ જીવ સ્વતંત્ર જાનવાવાળો છે, છતો પામાલ બને છે, કંગાલ બને. हे भगवान, हे मालिक, मियाँ कहेगा हमने खुदा लड़का दिया, एक ही लड़का खुदा दिया तो कभी सबके એકમ તો બેચાની માંગી લાવે વધારે હોય. છોકરો પેદા એ જ કરીને પાછો ખુદાને માથે પડે. આપણે હિન્દુમાં ભગવાનને માથે પડે. ભગવાને લડકા દે, એક છોકરી આપીને છોકરાને મરી જાય ત્યાં પાછળ બધા બહેરો રડે. ભગવાને એકનો એક આ લેલો પાછું લઈ લીધું. લોકોનો જબરવાનો તેને મારા જ છોરાને લીધો તો આ લઈ લીધેલો પાછું લેતો છે કોઈ? એવી રીતે આખો સંસાર અજ્ઞાનતામાં ફસાયેલો છે. રાજા મહારાજા ઋષિ મુનિ દરેક તપસ્યાની અંદર ભગવાન મળશે, ભગવાન મળશે. અત્યારે પ્રચાર કરવા આવ્યો હતો તો આ ખૂન કોને બનાવેલું? ભગવાને બનાવેલું. આ ખૂન બનાવેલું આપણે હું જાય તો જગાડે કોઈ? તો ભગવાન જગાડે. તો અમે બહેનોને કીધું એ સારું થયું ભગવાન જગાડી દીધું, નહીં તો લીધો નહીં જતો. હવે એક ભગવાનને માથે પડે ને ગામે ગામ પ્રચાર કરે છે. સંસારમાં ભગવાન કોણ છે તે જાણતા નથી. ભગવાન એટલે મનુષ્ય. મનુષ્ય માત્ર કર્તવ્ય કરે તો સાચું કામ કરીને નામ ભગવાન થયેલા છે. અને એ નથી જાણતા બસ પથ્થર ને પોટાની અંદર ઊંધા પડવાનું. કબીર સાહેબે કીધું ભૂસું કૂટને से चावल नहीं हो सकता है. ભૂસું કહે કૂંકો, કૂંકાને 12 મહિના તમે રાખીને પાણી सींचो પણ કભી કાલ નહીં ઉગે, ચોખ્ખો નીકળી ગયેલો. તેવી રીતે ભૂતકાળ મેં કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન, કબીર સાહેબ દરેકના દેહ છૂટી ગયો હતો. અને તેનો ફોટો મેકીને તો ઘંટ વગાડે, આરતી કરે, પૂજા કરે, ભગવાન છે કરે. એકલા જડમાં નથી. એ ગમે એટલો જ્ઞાની પંડિત હોય પણ પથરો પૂંજો લે એના જેવો મૂર્ખ એક નહીં મરે. મરેલો મરદા પૂંજવા વાળાને જ્ઞાન થઈ શકે નહીં. મરેલું મરદું કભી જવાબ દઈ શકે નહીં. જે રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ પીજી ગયા, પરદેશ મૂકી ગયા, પોતાના ઘટનો રંગ મનના મનોરથ ક્યારે પૂરો થાય? સૌમ્ય લે ભંગ. પોતાનો પતિ હતો તે અમદાવાદ જેવા શહેરમાં પોલીસની નોકરી મળી, દરવાજે પહેરો ભરવાનો. અને ફોટો ઘેર હતો. જબ પોતાનો પતિ ઘેર હતો તો એને નવાડે પહેલો, પછી પોતે નહીં. પહેલા એને ખવાડે પછી પોતે ખાય. ચા પોતે પહેલા પતિને ચા પાય પછી પોતે ચા પીએ. એવી પતિવ્રતા ધર્મ પાળતી હતી. આ પોતાનો પતિ અમદાવાદમાં નોકરી કરે અને સ્ત્રી ઘેર ફોટા અને પોતાના પતિનો ફોટો લઈ હમણાં કે ચા પી લે. હવે તે તો અમદાવાદ ને પેર પર કાગરી ચા પીએ, કાગરી ચા નહીં પી શકે. હવે એને સાથે પેર મેકી હોય પણ કોઈ જવાબ દે? કોઈ નહીં દે. પોતાનો પતિ પાસે સ્વામી બોલે, પાછો સ્વામી 12 મહિને રજા પડે ઘેર આવે તાર તો એના મનના મનોરથ પૂરા થાય. એવી રીતના જે મહાન પુરુષો છે તે રસ્તો રસ્તે મેં ચાલુ એ રસ્તે તમે ચાલજો રસ્તો બતાવે તો તે રસ્તો હતો ચાલવાનું ભૂલી ગયા. બસ એકદમ ઘડી ઘંટ વગાડીને ભગવાન ભગવાન ભગવાન. અમારે અંબાજી અંબા છે, અમે બાદરપુર રહેતા હતા. શંકરભાઈ ના પતિનું નામ શંકરભાઈ. તે આટલા ચોખા લે, લોટી મેં દૂધ લે અને શંકર ભગવાન ને તો કહ્યું, હે ભોળાનાથ તારે ભરો હે, જે તું કરે તે થાય. હે ભોળાનાથ મારી કમી પાડતો. અમે કીધું હે અંબા તને ઘરવાળોથી પાડતો અહીંયા રહેવાય ને તું એમ કે કે બાવનો શેરો વાળે મને એમ કે પણ તારે પર એમ કે લે એ બધું લઈ આલે, શાકભાજી કપડા લગતા બધું એ લઈ આલે. ઘરવાળો બધું પૂરું કરે પણ તારે ફરો એમ તમે એને પર રહી જાય રેલવે તારું પૂરું કરશે. જે સાચી વાત કે તો ઝઘડો થાય ઉભો. એટલે કવિ સાહેબ કે સાંજ કહું જગ મારણ થાય જૂઠે જગપત્ય. આ સંસારની અંદર જીવ સ્વતંત્ર છે. પોતાના કર્મવશ દુઃખ ભોગવે, પોતાના કર્મવશ શરીર છોડી દે. એને કોઈ ઈશ્વર કે માલિક કે લેવા વાળો નહીં મરે. स्वर्ग में जाने ले स्वर्ग में कोई चौंधी छोरानो रस्तो नहीं मिले और नरक में जाने ले कोई तालाब के खाड़ो के कुओं नहीं मिले. नरक એટલે ખરાબ બોલો, જેને તેને ગાળો દેવી, ખરાબ વસ્તુ ખાઓ, વગર વિચાર્યું બોલો, એનું નામ જ છે નરક. એની સિવાયથી બીજો નરક કોઈ જગ્યાએ તમે રૂપિયા આખો ખટારો ભરીને જાઓ પણ નરક નહીં મળી શકે અને સ્વર્ગ નહીં મળી શકે. એવી રીતે આ સંસાર અજ્ઞાનતામાં ફસાયેલો છે. અને સદગુરુ કબીર સાહેબ જેને જેને મહિલા તેને જ્ઞાન કરે તો મુક્તિ પામી જશે. મુક્તિનો મતલબ છે જૂઠી વસ્તુને છોડી દે, સાચી વસ્તુને ગ્રહણ. પોતાના બાપ હોય કે કાકો હોય કે મામો હોય, જૂઠી વાત કરતો હોય એ વાતને ગ્રહણ કરવાથી એ 84 જ્ઞાન આપણો લેતો જાય. એવી રીતે આ સંસાર છે
બહુ સાર ભરેલો છે, પણ સંસારમાંથી સારને અલગ કરે, અસારને અલગ કરે એવું આપણી સાથે સાધન જોઈએ. સાર અસારને અલગ કરવાનું સાધન શું છે? જે રીતે ચોયની છે, લોટ ચારવાથી સાર અલગ થઈ, લોટ અલગ થઈ જાય, કૂસકો અલગ થઈ જાય. એ રીતે સાર અસારને અલગ કરવાનું મનુષ્યની અંદર વિવેક ને વિચાર બુદ્ધિ છે, એનાથી જ બચી શકે. જે પ્રત્યક્ષ ભગવાન છે, જીવતી માતા છે, એને નહીં માની શકે. હવે શ્રાવણ મહિનામાં આ શ્રાવણ મહિનો આવ્યો, શ્રાવણ શું કરેલું? પોતાના પિતાશ્રીને ગુરુએ જ કીધેલું કે પ્રથમ ગુરુ માતા પિતા રક્તબુંદ કહે દાતા. પ્રથમ ગુરુ માતા પિતા છે, માતા પિતાને નમસ્કાર કરો, સેવા કરો, અને પછી ગુરુની સેવા કરો. ગુરુની સેવા કરવાથી મુક્ત થાય અને સંસારી વ્યવહાર કરતો માતા પિતાએ શીખ્યું. એ કરીને બહુ આપ્યો તો પછી છેલ્લી વખત જતે જતે શ્રાવણે કીધું, હે પિતાશ્રી માતાશ્રી, આ બધા ગામના લોકો જાત્રા કરવા જાય તો મેં બી જાત્રા કરવા જાઉં. તાર પોતાની માતા અને પોતાના પિતાશ્રીએ જવાબ આપ્યો, બેટા એ તો જાય, પણ અમે તો વાંધણો છે અને એ બધા જાત્રા કરતા અમને પણ જાત્રા કરાય. અમારે જાત્રા કરવાનું મન થાય તો વાંધોને કોઈ લઈ જાય. તો શ્રાવણ તરત કોની બુટી જેવી વાત સાચી છે. તો લિંગે ખોઈ બાંધી અપાય શીખું બે નર નારીને બેહાડી ખભે અને પછી દેશ રટન કરતા હતા. તો શ્રાવણ આવા ધર્મશાળા ઉતારે માતા પિતાને પાણી લેવા જાય. ભોટવો નીચેથી મગતો મોડું હોકરો એમ કઈ બુડાડો એટલે ભૂરું કેમ થયું? તો શબ્દ બોન મારતો હતો દશરથ. લોકો કહે દશરથ માહ નતો ખાતો, તો માહ નહીં ખાતો તો ભૂંડો શા માટે મારતો હતો? નહીં માહ ખાતો ભૂંડો મારવાની શું જરૂર? તો ધનુષ બોન માર્યું તો શ્રાવણને નાર મેં વાગી ગયું. અહીં નાર મેં ધનુષ બોન મારથી ઝેરીલું હર્યું, કાઢી નાખે તો બી મરી જાય અને મહી રહેવા દે તો બની જાય. તો હર્યું ખેંચી લીધું અને શ્રાવણને મરતે કીધું મને એકને મને માર્યો હોત તો કઈ વાંધો નહીં, પણ એક ધનુષ બોનથી 3 જણો માર્યો. તો દશરથ પૂછે છે કોને 3 જણો? તો મારા માતા પિતા આજે તરસો લેવા જેનો છે તરહે. તે ધર્મશાળા મેકિંગ મેં પોણી લેવા આવેલો. હા મને માને કહે મારા માતા પિતા મરી જવાનો ને તરહે. તાકે તું કઈ વાંધો નહીં, દેશ છોડી દે અને મેં તારી જગા પર મેં પુત્ર બનીશ. તું મુશ્કેલ છે ચલો સેવા કરતો એવી રીતે મેં પણ સેવા કરીશ એમ કીધું. એટલે શ્રાવણનો દેશ છૂટી ગયો. હવે આપણે વિચાર કરો, જે મનુષ્ય દયા નથી રહેતી એ માર્યાવાનો રહેતો છે. દશરથ ધનુષથી મારતો હતો. રામચંદ્રજી હજારો જણ ધનુષ એક વખત સૂરપંખાને કહેવાથી 14,000 માણસ રોમે માર્યા. 14,000 માણસ એક ધનુષ બાણથી માર્યા બધાને. તો વિચાર કરો, એ દયા રાખતો તો કે મારતો હતો, તારણ ગતિ કરતો તો મારતો હતો. અને રોમાનંદ કહે અમારે રોમની ભક્તિ અમે કરીએ, તમારા જેવો નીચ એક નહીં. રોમની ભક્તિ રોમ કોઈ ભક્તિ કરતો હતો. 14,000 માણસ માર્યા, જાહેરાત લખેલું છે. એવી રીતના આ શ્રાવણ મહિનો હવે કોઈ જમત નહીં કરાવે, ભૂખે મરશે અને બોકડો ચારો એમ કરીને ગાળો દેવા પાછો તૈયાર. ની મારવાની ભમરાવાનું એટલું જ, પછી ગાળો દેવા ઝઘડો કરવા તેવાને તેવો જ. આ મનુષ્ય શ્રાવણ મહિને શ્રાવણ નિયમ રાખેલો, એવો નિયમ રાખવાનો, એનું નામ છે શ્રાવણ. તો તે શ્રાવણ મેકીને કોઈ સાધુ સંતને કે કોઈ ભગતને એક કપ ચા નહીં પાય અને હવાસર તેલ અને નારિયેળ લીલ અને સીધો હરમાને તેલ ચડાવી દઈશું. સાહેબ તેલ ચડાવીને અને આ મારે શ્રાવણ પૂરો થઈ ગયો. એનાથી કોઈ પણ પુણ્ય નહીં લાગી શકે. એને ગમે એટલે ભૂખે મરે, તરહે મરે, નારિયેળ ચડાવે કે ઘીના ડબ્બા ઠોકી દે, પણ કોઈ પણ એને પુણ્ય નહીં થઈ શકે. પ્રત્યક્ષ દેવ મોહનીને સેવા કર્યા વગર એનું કાર્ય જ નહીં છડી શકે. તો જીવનમાં કબીર સાહેબે એકલાએ જ કીધું કે જે પ્રત્યક્ષ દેખાય છે માતાઓ અને પ્રત્યક્ષ દેવ છે એની સેવા કરવાથી કલ્યાણ થઈ શકે. અમે પાવાગઢ ગયા હતા, એક ઝાડની ભાઈ હતી પાટીદાર, કોઈ રકમ પહેરાવેલી, પેલે પગથિયે 300 પગથિયે ચડવાનો હલંગ આવે એમ હરિયા ચાલી તે ચડાવીને એટલે ટીકે ઓ માં હલ્લે ઊંચી ચડી ગયેલી પીઠી હોતા દર્શન કરી લો. મેં થાકી ગઈ માં એમ કતી જાય. તમને કીધું આ કહાની કાઢી મેકેલી તારા બાપે. મામા કહેતી જાય તારા ઘેર હતી એ તારી માં છે, તારા બાપુ કાઢી મેકેલી કે નહીં આવી લેવી એમ તા એમ ભમેરાશો કરે મને ગાળો દે. કહતું છે કે તને તું કેમ કે કારકામાં તારા બાપની ઘરવાળી હોય કે નહીં. સાચી વાત આપણે મને સહાયને નહીં થવું, ભલે ભડાકો કરીને માર દે, પણ સાચી વાત જ કીધી દેતો હતો. મામા કહેતી કીધું તો મારી ધીમે ઓખો કરે તો માં એટલે તારા બાપુની ઘરવાળી હોય તો માં કે બધોને માં કે તને એટલો સંસાર અજ્ઞાનતા છે. નર્મદા જતા નર્મદામાં, ગુમતી જતા ગુમતીમાં, और ગંગામાં જતા ગંગામાં. હવે ચોંદો તમારો ખાતરો કરવા જવાનું, ચોંદો ની અંદર ભાદરપુરના બધા પંડિતો તો લેન પડેલા. આવો નર્મદાનું પૂજન કરવાનું છે, નર્મદાનું પૂજન કરવાનું છે. હા
તો તેને 5 કાતલ્યો સફરજન દાડમ દરાક બદામ ચારોળી હારો હારો માલ મંગાવે અને પેલાને પોણી હાલ દે કુંજને નરનું લાવ્યો કે નર્મદાથી કાઢ્યો ચમચે ચમચે પોણી હાલે નર્મદાન મહા ગંગાન મહા સૂર્યનારાયણને પોણી ચડે સૂર્યન મહા સૂર્યનો એમ છટાવીને અને પૈસા બધા ખખેલે ભાઈ નવરો કરીને જ્યાં ગંગાનું પૂજન થઈ ગયા એના પૂજન એવું થઈ જાય. એવી રીતે શ્રાવણ છે એ પોતાના માતા પિતાની સેવા કરતા હતા, પોતાના ગુરુનો શબ્દ પાલન કરવું. સેવા કોણ કરે? માતા પિતાની. ગુરુએ પ્રથમ કીધું કે પ્રથમ માતા પિતા છે એ દાતા છે, એનાથી શરીર બનેલું છે, એમને તારો વાહ છે, એટલે પ્રથમ માતા પિતાની સેવા કરવાની અને ત્યારબાદ પછી ગુરુની સેવા કરવાની. ગુરુની સેવા કરવાથી કલ્યાણ થાય, મુક્તિ પામવા તો ગુરુની સેવા કરવાની અને સંસારી વ્યવહારમાં 84 બ્રહ્મ હોય તો માતા પિતાની સેવા કરવાની. આ બે જ શબ્દ છે. તો શ્રાવણને પૂરતું રહે છે જોને તો પ્રથમ માતા પિતાની સેવા કરે અને પછી બીજું સંતો મહાતો આવે એમની સેવા કરવાની, એનાથી કલ્યાણ થઈ શકે. પણ તે શ્રાવણ તો માતા પિતાની સેવા પણ કરીને જતા રહ્યા અને એના સાથે શ્રાવણ કરવાનું મેં માતા પિતાને જુદો ગાડી મેં કે ઓયડો મેં પાય બે મોનો ખાચો ખાઈ દોત કાઢતો ડોહણી પડતી દશા પણ ખાઈ લે એમની કે વધુ કહેતા ઘણા જણા પોતાના બાપને જ માર નાખે, માથા ફોડ નાખે, ટીંગવી દે, ડોહો કરવા ખાઈને મરી ગયેલો ડોહો એમ. અને એ વ્યકો હતી જોવા રહેવાય એમની જાણતો કે આજે એને કાલે મારી એ વાત જ નહીં મરે. મારવાની તૈયારી છે. તો જીવનમાં દયા રાખો, દયાથી જ્ઞાન ધીરે ધીરે પ્રગટ થશે, ધીરે ધીરે પ્રગટ થઈ જાય. દયા કરવાથી કેટલો ફાયદો થાય એ માલૂમ પડી જાય. તો એક જગ્યા પર વાન્યો હતો, તે જાત્રા જતો હતો, જાત્રા. તો શેઠોની કે મારે તમે 2 નોકર રાખી હું નોકર અને મેં રસોઈ બનાવવા જાય તો આ ચાકર છે તે કાચલીઓ ખજૂર ખોપરો બધું લીના છે ખાધે છે અને તમે લોકોની વાતે લાગીને જાત્રા કરવાની જશો. શેઠ કીધું નહીં, બધો જાત્રા કરે મેં હંમેશા દુકાન ચલાવે તો જાત્રા કર કરીશ, આ બધા લોકો જ્યાં તેની હાથે હાથે મેં બેન જાઉં. શેઠોણીને કહેવાથી શેઠ મોહિનો ની ગયો. તો તે વખતે વિષ્ણુ એટલે વણ્યા લોકો શ્રાવણ મહિનો આવે એટલે ગોધરો ચડાવેલા દોરા વડ ચોફેર ફેરે કૃષ્ણ ભગવાનને વડના થર મેં માર નાખેલો એટલે ભગવાનનો વાસ વડે મેં એમ કરીને દોરા ચોફેર બાંધે વડે ચોફેર દોરા બાંધતા અને જે શેઠને ઘેર અનાજ લાતનો પૈસા નહીં હાલે, મીઠું મરચું લઈ આવે પૈસા નહીં હાલે, તે જ માણસ વડે બંધ કાપા ચડેલો અને પેલા શેઠને બાઈ કરે શેઠ આવે 2 મોનો આવે મને જાળી લીધી છે એમ કરીને દાર જાતી હતી કબીર વડે જાડી દાર તે દાર લપેટાઈ ગયો મારી કાઢશે એમ કરી નહીં તો મને પૈસા મોકશે મારી હાથે. શેઠ આવા બાજુ એમ કરી અને શેઠ જાતા જતી લઈને જો ને મારો પૈસા લીધેલો તે લે છે ઉપર એમ નહીં જોઈને. પછી શેઠોની કરતી કરતી શેઠે કીધું હાથનો દોત બારો નીકળ્યો પાછો વળે નહીં માટે તું દુકાન ચલાવજો અને મેં જાત્રા જવાનો તે જવાનો. શેઠોની વળતરે બેઠી બેઠી રડે. શેઠ ચાલી પડ્યા, બધા લોકોની હાથે જતા રહ્યા. શેઠોની રડે હે ભગવાન હે માલિક મારે માટે દુકાન મેકીને તમે ચાલ્યા, મારું કીધું માનતા નથી. હવે હે ભગવાન તારે બરોબર મેં બેઠી છે, તારા હાથમાં હોંઠી કાઢેલી છે એમ કે આમ બોલવા લાગે એટલે પેલો વડની દાર પર બેઠો હતો કે તારે ગભરાવાનું નહીં મેં બેઠો છે ખૂબ યાલે બરોબર એની બેહેલી તારે ગભરાવાનું નહીં મેં બેહેલો છે એ લઈને ધક્કે હું રૂમ મારી તાર બાંધો જાતો જતી હોયલો આ ઉપર વાળો ત્યારે જ હોયલો સેવા કરવા વાળો એટલે એને પહેલી જ બોંધ દીધી. મેં હાથથી ના આવું કે કોઈ ગધેડા જેવું આવું કે ગાય ભેંસ હાથી ઊંટાડા જેવું આવું કેવું આવતા તું મને સેવા કરીશ, તું ડરે નહીં મારાથી, વાઘ જેવોથી ના આવું તના મનુષ્ય જેવો કહેતા મનુષ્ય જેવોથી ના આવું. એને કીધું મનુષ્ય જેવો હોય તો સારું કે વાઘ જેવો હોય સેવા કરવા ઝડપ મારે નહીં પ્રભુ તારા હાથમાં છે મનુષ્ય રૂપે આવું ઉતરો તમે સેવા તમારી કરી લઈશ. એ બે ભૂખો હતો આખા દાડાનો વડ પે ચડેલો હતો એટલે છેડ જતો રહ્યો અને પેલો વડ પેથી ઉતર્યો ના આવ્યો નો એવો ઉતર્યો તો ભગવાન તો આખી દુનિયાને એટલે નાવા પણ એને નવરાશ મળે એટલે ના આવ્યો લઈ જણ આવું આસન કરેલું તે આસન પર બેસન હે પ્રભુ શું જમવું છે તું મેરી ઈચ્છા એ રકમ કે મેં ફલાણું દાળ ભાત ભજ્જા પૂરી ખાવાનો પેલો કે વટ પડી ગયો આજે એને પેટ ભરી ખાઈ લીધું અને ભગવાનને નમરું ખવાડે નહીં સારું સારું કરે તો 15 દાડામાં એનો કલર બદલાઈ ગયો એકદમ ગાલ્યા બોસકા જેલા તે માથો થઈ ગયો અને પેલી હા જવાર એને આ તો શરીર તારું એ તો મેં જ બનાવેલું ને શરીર ઘડવા વાળું જ મેં એમ એટલે હા પ્રભુ તમે જે કરો તે એમ એમને હારે સારું ચાલે ભગવાનના હાથમાં ચડી ગઈ પછી વાત જ કરે કરતા કરતા પછી લાંબો સમય થયો શેઠ આવ્યા તો તમને ધન્ય ભાગ્ય તમે જાણતી આપણે તો ભગવાન ઉપરથી વડ પરથી ઉતરી પડેલા હતા એમ કહીએ કે અલા હું સિંહાસન પર બેહાડેલા અને બધા એમ બાદશાહ થી બહેરો ખાઈ ખાઈ માતો થયેલો હતો
તું જોનતી નથી આ તો પેલો જીગરિયાનો છોરો તેટલી બાજી કે આ પેલો ઓળખી કામ કરતો ને આવા દરવાજે હોશ લઈને મેલી દીધી ટનકો હતો એટલે શેઠ ઓળખે પણ શેઠોની ઓળખતી નથી. હું પહેલા ઉતરી પડેલો પછી રૂને જેવી રીતે સંસારમાં જે ભણે તે ઉપર છે વાત ચોક્કસ. જેવી રીતે અત્યારે તમે બધા નીચે બેઠા પટ્ટા પર આથર પર બેઠા, અમે તમારાથી ઉપર અમે આસન પર ઊંચા બેઠા, સાહેબ ઊંચા બેઠા અને અમારાથી ઊંચા આવે તો અમે તમારી જો આથર પર બેન ઊંચા એટલે સંત મહાત્મા અમારાથી અધિક હોય, અધિક આપણા થકેથી અધિક મળે તેનું ધારણ કરજો. બોલ કબીર સાહેબ કહે આપણા થકેથી ઊંચી ગતિ વાળો મળે તો તેનું ધારણ કર. તો અમે નીચે તરત જ આથર પર બેસી જાય. તરંગ સાહેબ અમને હાથે ચાલીને બેહાડે કે તમારા બધા સેવકો નારિયેળો લઈને આવ્યા એટલે તમે ઘણી વાર ગાદી પર બેહો. મેં કીધું નારિયેળ લઈને આવ્યા કે રૂપિયા ઢગલા લઈને આવ્યા, અમારી જે સેવા કરવાની અમે હંમેશા માટે અમને સેવા કરે તો એ અમારો સમય આજે આવ્યો, અમારે આજે તરવાનું બહાર આવ્યો, અમે હાથે ચાલીને બેઠા, અમે નહીં બેઠા. તો એમને ભક્તોને જેને દાન કરવું તો પ્રસાદ થવાનો છે. એવી રીતને અમારા થકેથી અધિક મળે તો અમે નીચે દળમે બેસી દળમે ચરણો મેં પડીએ. રામચંદ્રજી સુરવીર હતા પણ પોતાના આજ્ઞા સમર્પણ સેવા સાહેબ સેવા સમા સંતોષના દુસરા મેવા. રામચંદ્રજી કરતો અધિક શક્તિશાળી અને બુદ્ધિશાળી તો હરમોન હતો. હરમોન રામને ખમતોલે બેહાડીને લંકામાં લઈ ગયા અને રામથી જવાયું નહીં. સ્વામી છે